કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સુપર સોફ્ટ વેનીલા આઈસ્ક્રીમ। એના માટે મેં અહીંયા અમૂલનું એક ફ્રેશ ક્રીમ લીધું છે, 200 ગ્રામ જેટલું છે। મીઠાઈ મેટ લીધું છે, એની જગ્યાએ તમે સુગરનો પણ ઉપયોગ કરી શકો। વેનીલા એસેન્સ લીધું છે। ફક્ત આ 3 ઇન્ગ્રેડિયન્ટથી આપણે બનાવીશું સુપર સોફ્ટ માઉથ મેલ્ટિંગ વેનીલા આઈસ્ક્રીમ। તો એના માટે અહીંયા અમૂલનું ફ્રેશ ક્રીમ છે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। આ બાઉલને મેં ઓલરેડી 1 કલાક પહેલાં ફ્રીઝરમાં સેટ કરવા મૂક્યો હતો, જેથી એકદમ એ ઠંડો થઈ જાય અને આપણું જે ક્રીમ છે એ પ્રોપરલી બીટ થાય। હવે નીચે અહીંયા પાણીનો ભાગ છે આપણે નથી લેવાનો, એને એક આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। તમે જોઈ શકો છો એ રીતે ફક્ત જે ઘટ્ટ ભાગ છે એ જ લેવાનો છે, પાણીનો ભાગ નથી લેવાનો। એ આપણે પંજાબી શાકની ગ્રેવીમાં યુઝ કરી શકીએ। હવે મેં અહીંયા એક ઇલેક્ટ્રિક બીટર લીધું છે। જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર ના હોય તો તમે હેન્ડ વિસ્કર કે એની મદદથી પણ કરી શકો, પણ એમાં ખૂબ જ ટાઈમ લાગશે। હવે ડબલ બોઇલર મેથડ માટે મેં અહીંયા ઓલરેડી અત્યારે ગરમી વધારે છે, જેથી મેં આઈસ ક્યુબ્સ લીધા છે નીચે બીજા બાઉલમાં। એની ઉપર આપણો બાઉલ સેટ કરી અને આપણે એને બીટ કરીશું। તો પહેલાં એકદમ સ્લો સ્પીડ પર એને બીટ કરવાનું છે। ધીરે ધીરે ગ્રેજ્યુઅલી સ્લો ટુ મીડિયમ અને મીડિયમ ટુ હાઈ આપણે સ્પીડ આપણી ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરતા જઈશું। તમે જોઈ શકો છો એ રીતે પહેલાં સ્લો સ્પીડ પર 1 થી 1.5 મિનિટ માટે એને મેં બીટ કરી લીધું છે, પછી મેં મીડિયમ સ્પીડ કરી છે અને ગ્રેજ્યુઅલી હાઈ સ્પીડ પર જઈને હું એને બીજી 3 થી 4 મિનિટ માટે બીટ કરી લઈશ। તો ટોટલ આપણે 7 થી 8 મિનિટ માટે બીટ કરવાનું છે અમૂલ ફ્રેશ ક્રીમને। તમે વિપિંગ ક્રીમ પણ લઈ શકો, પણ અમૂલ ફ્રેશ ક્રીમ ઇઝીલી અવેલેબલ હોય છે, જેથી મેં અમૂલ ફ્રેશ ક્રીમનો જ ઉપયોગ કર્યો છે। હવે આ વધારે પડતું બીટ પણ નથી કરવાનું એને, 7 મિનિટથી વધારે, 6 થી 7 મિનિટ ઇનફ છે। જો તમે વધારે બીટ કરશો તો એમાંથી પછી માખણ અને પાણી છૂટું પડવા માંડશે અને તમારું જે ક્રીમ છે એ બગડી જશે ને આઈસ્ક્રીમ તમારો બનશે જ નહીં। તો આપણે એને 7 મિનિટ ઇનફ છે। 7 મિનિટ સુધી આ બીટ આપણે એને કરી લીધું છે। હવે પ્રોપરલી બીટ થઈ ગયું છે ચેક કરવા માટે એક ટિપ્સ છે કે વિપિંગ ક્રીમ જેવા સોફ્ટ પીક્સ તો એમાં નહીં આવે અમૂલ ફ્રેશ ક્રીમમાં, પણ એની ક્વોન્ટિટીથી આપણે જે ક્વોન્ટિટી લીધી હતી એનાથી ડબલ થઈ જશે અને એકદમ વજનમાં ફ્લફી થઈ જશે, હલકું થઈ જશે। તો હું તમને બતાવું છું એ રીતે કન્સિસ્ટન્સી પરફેક્ટ છે। હવે આ સ્ટેજ પર આપણે એમાં જે મીઠાઈ મેટ લીધું હતું, અડધો કપ મીઠાઈ મેટ મેં એડ કર્યું છે। તમે થોડું 1 ચમચી વધારે પણ યુઝ કરી શકો જો તમને વધારે ગળ્યો આઈસ્ક્રીમ ભાવતો હોય તો। આ મીઠાઈ મેટ છે એનાથી આઈસ્ક્રીમમાં ખૂબ જ સરસ ટેસ્ટી આઈસ્ક્રીમ બને છે, બહાર માર્કેટ જેવો જ બને છે। હવે તમે સુગર પણ યુઝ કરી શકો, 6 થી 7 મોટી ચમચી તમે સુગર પણ યુઝ કરી શકો। વેનીલા એસેન્સ છે, ફ્યુ ડ્રોપ્સ 5 થી 6 ડ્રોપ્સ મેં લીધા છે, કારણ કે મારું વેનીલા એસેન્સ ખૂબ જ સ્ટ્રોંગ છે। હવે વધારે એને આપણે 1.5 થી 2 મિનિટ